સોરી ફોર ધ ઇન્ટરપ્શન. આપણે અહીંયા વાય કે નું એક વખત વિકલન x ની સાપેક્ષે કરીએ એટલે વાય કે પ્લસ 1 મળે. એને પાછું આપણે કન્ટિન્યુઅસલી આગળ વધારતા જઈએ તો શું મળે? m ફેક્ટોરિયલ અપોન m માઇનસ k ફેક્ટોરિયલ એઝ ઇટ ઇઝ. a raised to k પણ એઝ ઇટ ઇઝ, કારણ કે એ કોન્સ્ટન્ટ છે. હવે આનું વિકલન આપણે સ્પેશિયલી કરીએ તો m માઇનસ k આગળની સાઈડ આવે, ax પ્લસ b રેસ્ડ ટુ m માઇનસ k માઇનસ 1, અને પાછું ax નું તો એ વિકલન થાય જ. એટલે કે આપણને yk પ્લસ 1 શું મળે છે? m ફેક્ટોરિયલ ઇન્ટુ m માઇનસ k અપોન m માઇનસ k ફેક્ટોરિયલ a રેસ ટુ k. અહીંયા પાછો એક a છે એને અહીંયા પાછો આગળ લઈ આવી એટલે a રેસ ટુ k પ્લસ 1 ax પ્લસ b રેસ ટુ m માઇનસ k પ્લસ 1. હજુ આને સિમ્પ્લિફાઈ કરું તો મને yk પ્લસ 1 શું મળે છે? m ફેક્ટોરિયલ અપોન m માઇનસ k પ્લસ 1 ફેક્ટોરિયલ a raised to k plus 1 into ax plus b raised to m minus k plus 1. એટલે તમે જો આગળનું n વાળું જે સ્ટેટમેન્ટ છે એની અંદર n બરાબર k plus 1 લઈ અને તમે આગળ વધો તો અહીંયા જે આ સ્ટેટમેન્ટ આવેલું છે એ મળી જાય છે. એટલે કે આપણે કહી શકીએ therefore the statement Pn is true for n equal to k plus 1. પણ k ક્યાંથી હોવો જોઈએ? નેચરલ નંબર માંથી, અને પાછો n કરતા નાનો હોવો જોઈએ. એ આપણે ખાસ ધ્યાન રાખશું. એટલે કે આપણે એટલું ખબર પડી ગઈ કે p k plus 1 છે એ સ્ટેટમેન્ટ સાચું છે. એટલે કે p1 સાચું છે, pk ને ધારી લીધું, k plus 1 સાચું છે. એટલે કે આપણે therefore by principle of mathematical induction, the statement Pn is true for all n belongs to n. That means what? Yn is equal to m factorial upon m minus n factorial a raised to n ax plus b raised to m minus n for all n belongs to n. આ ટાઈપનું આપણે પ્રૂવ કરી દીધું મેથેમેટિકલ ઇન્ડક્શનનો ઉપયોગ કરીને. હવે આપણે આગળ જોઈએ તો આમાં થોડા ઓબ્ઝર્વેશન્સ છે મારા. આપણા ઓબ્ઝર્વેશન્સ હોવા જોઈએ કે ઉપરના થિયરમની અંદર એક્ઝામ્પલની અંદર y બરાબર ax પ્લસ b રેસ ટુ m હતું. એમાં જો હું પહેલી વાત કરું તો m અને n સરખા હોય, if m બરાબર n હોય તો આપણને yn શું મળે? then yn બરાબર, અહીંયા તમે ઉપર જોશો એટલે ખ્યાલ આવશે, m ની જગ્યાએ અમારે શું મૂકવાનું છે? n ફેક્ટોરિયલ. નીચે n માઇનસ n એટલે શું થાય? 0. 0 ફેક્ટોરિયલ ઓલવેઝ શું હોય? ઓબ્વિયસલી 1 હોય. પછી
a રેસ ટુ n અને ax રેસ ટુ b માઇનસ ax પ્લસ b રેસ ટુ m માઇનસ n એટલે કે n માઇનસ n 0 થાય એટલે 1 થઈ ગયું. પછી બીજું આપણે જોઈએ તો n છે ઈ m કરતા મોટા હોય. હવે n છે m કરતા મોટા હોય એટલે અહીંયા m માઇનસ n છે એટલે માઇનસ n માઇનસ માં આ કેસ કેવો આવશે પછી નેગેટિવ કેસ આવશે. આ કેસ કેવો આવશે 0 થઈ જશે એટલે કે આપણને yn પણ મળશે 0. ત્રીજું ઓબ્ઝર્વેશન આપણે જોઈએ તો n બરાબર માઇનસ m લઈએ એટલે કે if m બરાબર માઇનસ m એટલે કે y બરાબર શું થાય 1/ax પ્લસ b રેસ ટુ m છેદમાં આવતું રહે એટલે આના ઉપરથી yn મને શું મળશે yn મને કંઈક આવું મળશે -1 રેસ ટુ n m m પ્લસ 1 અપ ટુ આ પ્રોસેસને આગળ વધારો એટલે m પ્લસ n માઇનસ 1 a રેસ ટુ n ઇન્ટુ નીચે લખું છું પણ છે આપણી પાસે કન્ટિન્યુ ax પ્લસ b રેસ ટુ માઇનસ m માઇનસ n. હજુ આ પ્રોસેસને આપણે આગળ વધારીએ. આ થોડું અગત્યનું છે અને થોડું તમે ધ્યાન રાખશો. અને આ ત્રીજો ઓબ્ઝર્વેશન હવે ચોથું ઓબ્ઝર્વેશન જોઈએ તો if m બરાબર -1 then what y બરાબર 1/ax પ્લસ b. આને પણ સિમ્પ્લિફાઈ કરો તો n બરાબર -1 રેસ ટુ n factorial into a રેસ ટુ n upon x plus b રેસ ટુ n. આ આપણા ઓબ્ઝર્વેશનની વાત થઈ. હવે આવા તો આપણે જેટલા ઓબ્ઝર્વેશન ધારવા હોય ને એટલા થઈ શકે. તો આપણે અહીંયા સક્સેસિવ ડિફરન્શિએશન અને પ્રિન્સિપલ ઓફ મેથમેટિકલ ઇન્ડક્શન આજે જોયું છે. હવે આવતા વિડિયો લેક્ચરની અંદર આની થોડી પ્રેક્ટિસ અને થોડા એક્ઝામ્પલ જોઈશું અને પછી આગળ વધશું. ત્યાં સુધી આની તમે પ્રેક્ટિસ કરો. આભાર.